ક્યારેક એવો વિચાર આવે કે કાયદો કેટલો કડક છે। દરેક ગુનેગારને સજા થઈ શકે છે જેણે ખોટું કર્યું છે। બીજી જ મિનિટે વિચાર એ પણ આવે કે એ જ કાયદામાં કેટલી બધી છટકબારીઓ છે કે ગુનેગારો છટકી પણ શકે છે। રાજ્યમાં અનેક લોકો એવા છે જે નકલી અધિકારી બનીને લોકોને છેતરે છે, લોકોને નહીં ખુદ સરકારને અને સરકારી કચેરીઓને પણ છેતરે છે અને છતાંય એવા લોકો માટે ક્યારેય કોઈ કડક સજા નથી થઈ। કોઈના ધ્યાનમાં નથી આવતું એવું કે કોઈને કડક સજા થઈ હોય। જ્યારે સામે આવે ત્યારે સમાચારોમાં આવા લોકો ચમકે અને પકડી લેવામાં આવે, બસ એનાથી વિશેષ તમે ક્યારેય કશું જોયું છે કે કોઈને કડક સજા થઈ હોય? જેની સાથે ખોટું થયું હોય એ વર્ષો સુધી ન્યાય માટે ઝંખતા હોય છે। રાજ્યમાં ફરી એકવાર નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી અધિકારી અને બોગસ કચેરીનો રાફડો ફાટ્યો છે અને આ જ રેસમાં ફરી એકવાર નવો નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે, જે ઇનોવા કારમાં સરકારી સાયરન લગાવે છે, સરકારી સાયરન વગાડે છે, સરકારી પ્લેટ લગાવે છે, કારમાં સફેદ પડદા લગાવે છે અને સરકારના જ નામે અનેક લોકોની સાથે ઠગાઈ કરે છે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। રાજ્યમાં નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી અધિકારી, બોગસ કચેરીઓનો રાફડો છે। આ રેસમાં હવે નવો નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે, મેહુલ શાહ। અમદાવાદ શહેરમાં કિરણ પટેલની જેમ વધુ એક મહાઠગ સામે આવ્યો છે। સરકારી અધિકારી તરીકેની ઓળખ આપી અનેક લોકોને ચૂનો લગાડનાર કિરણ પટેલ હાલ જેલવાસ ભોગવી રહ્યો છે। એની જેવો જ એક બોગસ અધિકારી બનીને ઠગાઈ આચરનાર શખ્સ સામે આવ્યો છે, જેની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદના પાલડીમાં રહેતા અને ટ્રાવેલ્સનું કામ કરતા પ્રતિક શાહ નામના વ્યક્તિએ આ કેસમાં ફરિયાદ નોંધાવી છે। 6 સપ્ટેમ્બર 2024ના રોજ એમને અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે અને એવું કહે છે કે હું મેહુલ પી શાહ બોલું છું અને સરકારમાં ઊંચી પોસ્ટ પર અધિકારી છું અને પોતાને રોજબરોજના ઓફિસના કામ માટે ડ્રાઈવર સાથે ઇનોવા ગાડીની ભાડેથી જરૂર હોવાની વાત પણ કરે છે। એટલે પ્રતિક શાહે મેહુલ શાહને રોડના 3500 રૂપિયાના ભાડા લેખે અને ડીઝલ એમનું રહેશે એવી વાત કરીને એમને કાલે ગાડી લઈ જવા માટેનું કહ્યું અને એસજી હાઈવે એ ગાડી મોકલવાનું કહ્યું હતું। બીજા દિવસે 9 સપ્ટેમ્બરના સવારે પ્રતિક શાહે એમના ડ્રાઈવર અલ્પેશ પઢિયારને ઇનોવા કાર સાથે મેહુલ શાહ પાસે મોકલ્યો। મેહુલ શાહે ફોન કરીને એવું કહ્યું કે સરકારના પ્રોટોકોલ પ્રમાણે ગાડીમાં સાયરન, સફેદ પડદા લગાવવા પડશે અને ગાડી પર ભારત સરકાર લખાવવું પડશે। એટલે જે ફરિયાદ જેણે કરી છે પ્રતિક શાહે એવું કહ્યું કે જો ગાડી પર સાયરન લગાવવું હોય અને ભારત સરકાર લખાવવું હોય તો પરમિશન લેટર આપો। આ ઠગની ચાલાકી તમે જુઓ। 2 દિવસ પછી મેહુલ શાહે ગૃહ મંત્રાલય ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો સચિવ ગૃહ મંત્રાલય ગાંધીનગરની સહીનો લેટર એને આપ્યો। લેટરમાં ગાડીનો નંબર લખી સાયરન લગાડવા બાબતના વિષયથી એની નકલ માર્ગ અને પરિવહન વિભાગ, આરટીઓ ઓફિસ અને પોલીસ કમિશનર કચેરી અમદાવાદને જાણ કરતો લેટર પણ આપ્યો છે। એ પછી ફરિયાદીની ગાડીમાં એનો ડ્રાઈવર અને મેહુલ શાહ સાયરન અને પડદા લગાવવા માટે મીઠાખડી ગયા, ત્યાંથી પડદા લગાવ્યા અને ભારત સરકારનું બોર્ડ બનાવીને ગાડીમાં મૂક્યું। પાછળના ભાગે પણ ભારત સરકાર લખાવ્યું। આટલેથી અટકતો નથી આ ઠગ। ઇનોવા કાર મેહુલ શાહ એના કામમાં ઉપયોગમાં કરતો। 19/10/2024 સુધી ઇનોવા કાર ઉપયોગ કરી। આ પછી મેહુલ શાહે ફરિયાદીને ફોન કરીને અસારવામાં વિશ્વવિદ્યાલય સ્કૂલમાં ટ્રસ્ટી છે પોતે એવું કહ્યું અને સ્કૂલના છોકરાઓને માઉન્ટ આબુ પિકનિક પર લઈ જવા માટે 2 લક્ઝરી બસની જરૂર છે એવી વાત કરી। એટલે ફરિયાદી પ્રતિક શાહે શિવમ ટ્રાવેલ્સની 2 લક્ઝરી બસ ભાડે કરી આપી। મેહુલ શાહના માતા વાંકાનેર રહેતા હતા। એમને લાવવા, લઈ જવા અને એમના સગા સંબંધીને લાવવા માટે એમની પાસેથી અલગ અલગ ગાડી 4 થી 5 વખત એણે મંગાવી હતી। ત્યાર પછી ઓક્ટોબર 2024માં મેહુલ શાહે ફરિયાદીને ફોન કરીને પોતાનું સરકાર મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયું છે એવું કહ્યું અને એટલે જ સરકારના પ્રોટોકોલ પ્રમાણે ઇનોવા ક્રિસ્ટા ગાડીની જરૂર છે એવી વાત કરી એણે। એટલે સામેથી પ્રતિક શાહે એવું કહ્યું કે ભાઈ જો તમારે ઇનોવા જોઈતી હોય તો 3500 રૂપિયા ભાડું થાય, ડીઝલ તમારું હોય તો ઇનોવા ક્રિસ્ટા જોતી હોય તો 7000 રૂપિયા ભાડું થાય, ડીઝલ તમારે પોતાને પુરાવવાનું રહેશે। આવી વાત થઈ એટલે ઇનોવા ક્રિસ્ટા ગાડી મોકલી આપી પ્રતિક શાહે અને સરકારનો વર્ક ઓર્ડરનો લેટર પણ એમણે માંગ્યો। એટલે 15/10/2024ના મેહુલ શાહે ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સહીવાળો લેટર ચંદ્રિકા ટ્રાવેલ્સના નામથી 3 વર્ષના ભાડા માટે આપ્યો। ફરિયાદીની ઇનોવા ક્રિસ્ટા ગાડી બહારગામ ગઈ હતી।
20 ઓક્ટોબરના એ પાછી આવી એટલે એનો ડ્રાઈવર અલ્પેશ પઢિયાર અને ગાડી બંનેને મોકલ્યા. એ ઇનોવા ક્રિસ્ટા કારમાં સાયરન નખાવ્યું, પડદા નખાવી લેવામાં આવ્યા ઇનોવામાં, અને પછી ગાડીમાં લાકડાનું બોર્ડ ચેરમેન ભારત સરકાર એવું લખાવવામાં આવ્યું અને પછી એ ગાડીમાં મૂકવામાં આવ્યું. અને ગાડીનું આગલી જે ઇનોવા આપી હતી એનો હિસાબ 90,000 રૂપિયા લેવાનો જે બાકી રહેતો હતો એ પૈસા મેહુલ શાહ પાસે માંગ્યા. મેહુલ શાહ હંમેશા એક પછી એક વાયદાઓ કરતો જાય પણ પૈસા પાછા આપતો નહોતો. ત્યાર પછી 29 ઓક્ટોબર 2024ના મેહુલ શાહ દિવાળીના તહેવાર દરમિયાન ફરિયાદીની ઓફિસ એટલે પ્રતીક શાહની ઓફિસે પહોંચ્યો. 90,000 પ્રતીક શાહે માંગ્યા કે ભાઈ મેં તમને ઇનોવા આપી હતી જ્યારે તમારું પ્રમોશન નહોતું થયું, એ મને આપો. તો એણે કોરો ચેક આપ્યો. એ ચેક બેંકમાં તપાસ કરી તો એના ખાતામાં બેલેન્સ નહોતું એટલે ચેક ભર્યો નહીં પ્રતીક શાહે. મેહુલ શાહને એવું કહ્યું કે થોડા દિવસ પછી પૈસા ભરવાનો તમે રાખો, ભરોસો એણે આપ્યો. અને પછી પ્રતીકને મેહુલ શાહ પર વિશ્વાસ નહોતો એટલે બીજી ગાડીની વ્યવસ્થા કરી લેવાનું કહ્યું એણે મેહુલને કે ભાઈ તમે તમારી રીતે બીજી ગાડીનો હિસાબ કરી લો અને તમે મારી ગાડી છે એના હિસાબના 90,000 અને ઇનોવા ક્રિસ્ટાનું જે ભાડું થયું છે 70,000, બધું મળીને 1,60,000 રૂપિયા છે તમે મને પાછા આપી દો. એના માટે એણે ફોન કર્યો. મેહુલ શાહે ફોન ન ઉપાડ્યો. ત્યાર પછી ઇનોવા ગાડીના ડ્રાઈવર અલ્પેશ પઢિયારે પ્રતીક શાહને એટલે જે ગાડીનો માલિક હતો એણે એવું કહ્યું કે મેહુલ શાહે સરકારના પ્રોટોકોલ પ્રમાણે બાઉન્સરની જરૂર છે એવી વાત કરી હતી. એટલે એ ડ્રાઈવરે પણ એના ઓળખીતા વિનોદ ભાંભીને મેહુલ શાહના બાઉન્સર તરીકે લગાડ્યો. અને એમના એનો દીકરો જે વત્સલ છે એ સર્વા વિશ્વવિદ્યાલયમાં ક્લાર્ક તરીકે સરકારી નોકરી અપાવવાની એને લાલચ આપીને એની પાસેથી પણ એને 3 લાખ રૂપિયા લઈ લીધા. અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ અમદાવાદ શહેર RM ચૌધરી નામનો સહી કરેલો એક ઓર્ડર લેટર આપ્યો. એ ઓર્ડર લેટર બાબતે તપાસ કરી તો ખબર પડી કે આવો કોઈ લેટર આપવામાં આવતો જ નથી. ત્યાર પછી જે ફરિયાદી હતો પ્રતીક શાહ, એણે વિનોદ ભાંભીને ફોન કર્યો. એણે એવું કહ્યું કે પોતે વિશ્વવિદ્યાલય આવ્યો છે અને અહીંયા યાસીન નામનો એક સિપાહી એને મળ્યો છે, માણસ મળ્યો છે, એની સાથે મેહુલ સાહેબ સ્કૂલમાં કલર કરાવીને રૂપિયા લઈ ગયા છે અને આપ્યા નથી અને છેતરપિંડી કરી છે. પછી આ 3 જણા મળીને શાહીબાગમાં ભેગા થાય છે અને ફરિયાદ કરવાની વાત કરે છે. અને મેહુલ સાહેબ યાસીન સિપાહીના પિતા મહેબૂબ સિપાહીને પોતે આ સારવા વિશ્વવિદ્યાલય ખરીદે છે અને એમાં કલર કરવાનું છે એવું કહીને 2,40,000 રૂપિયા ત્યાંથી પણ પડાવી ગયો હતો, એ પણ નહોતા આપ્યા. ચેક આપ્યો હતો, એ ચેક પણ બાઉન્સ થઈ ગયો હતો. આટલી બધી રીતે આટલા બધા લોકોને એણે ઠગ્યા. અને અંતે આ બધી જ વિગતો જ્યારે સામે આવી તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી અને સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ ઊભી કરવાનો, બોગસ દસ્તાવેજ બનાવવાનો ગુનો દાખલ થયો છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આરોપી મેહુલ પી શાહની ધરપકડ કરી છે. રાજ્યમાં આવા અનેક લોકો છે અને આવા અનેક લોકો ઝડપાય છે અને લોકો સાથે ઠગાઈ કરે છે. સરકાર દ્વારા આના પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બીજા લોકો આવા બોગસ ઓળખ બનાવવાનું બંધ કરે. એવું કંઈ થઈ શકે, અપેક્ષા એ જ રહેવાની છે. તમે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી લખજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.